અહીં આપણે 2 અંકની સંખ્યાનો ગુણાકાર 2 અંક સાથે કરવાનો. તો આપણે એક લંગડીની રમત રમીએ એ યાદ રાખવાનું. તો જ્યારે આપણે લંગડીની રમત રમીએ ત્યારે અડવા માટે એક જ જણ જાય લંગડી લઈને, બાકીના બેસી રહે. તો અહીંયા ગુણાકારમાં પણ એવું કે નીચે 2 સંખ્યા છે તો બંને સંખ્યા સાથે આની સાથે ગુણાકાર થશે નહીં. તો પહેલાં આનો વારો આવશે એટલે આને બેસી રહેવું પડે. એટલે એને બેસી રહેવાનું છે ને એટલે એના બદલે આપણે શું મૂકી દેવાની? 0. હવે આ છે એ દરેકને અડવા જશે લંગડી લઈને. તો 2 એ પહેલાં 2ને અડવા જાય તો 2નો ઘડિયો 2 સુધી બોલવાનો. તો 2 દુ 4 એટલે અહીંયા આપણે લખી દઈશું 4. આનો વારો પતી ગયો એટલે હવે આ 2 5ને અડવા જશે તો 2 પંચા 10. તો અહીંયા આપણે લખીશું 10. હવે 5ની આગળ કોઈ સંખ્યા છે નહીં એટલે હવે આનો વારો પતી ગયો. હવે કોનો વારો આવ્યો? આ 2નો. આ 2ની પાછળ કોઈ સંખ્યા છે નહીં, સીધો આનો જ વારો છે એટલે 0 0 મૂકવાનો નહીં. આ 2 હવે આને અડવા જશે એટલે એ જે છે એ આપણે નીચે લખીશું. 2નો ગુણાકાર 2 સાથે તો 2 દુ 4. તો 0ની નીચે આપણે 4 મૂકીશું. હવે આ 2 અહીંયા 5ને અડવા જશે તો 2નો ઘડિયો 5 સુધી બોલવાનો. 2 પંચા 10. તો અહીંયા આપણે લખીશું 10. હવે આનાથી આગળ કોઈ સંખ્યા છે નહીં એટલે આપણો ગુણાકાર પૂરો. હવે આપણને આ 2 સંખ્યા મળે એનો શું કરવાનો? સરવાળો. 0 વત્તા 4 4, 4 વત્તા 0 4, 0 વત્તા 1 1 અને 1ની નીચે કોઈ નથી તો 0 સમજવાનું. 1નો 1. તો આપણો જવાબ મળ્યો 1144.